ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ભવ્ય ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 350થી વધુ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધાનું આયોજન 2 અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમાં ગત 23 જાન્યુઆરીએ વેરાવળની સરસ્વતી સ્કૂલમાં અંડર-11, અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જ્યારે 26 જાન્યુઆરીએ કોડીનારની રાજદીપ સ્કૂલમાં 60 વર્ષથી ઉપરના વયજૂથની સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદનના સ્પોર્ટ્સ રૂમમાં 40 વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓની મુલાકાત લઈ તેમનો ઉત્સાહ વધાર્યો અને ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા પ્રેરણા આપી હતી. તો આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતા ખેલાડીઓને સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવશે. ત્યારે આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ હાલ, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ વાલિયા સહિત વિવિધ કોચ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી. આયોજન થકી જિલ્લામાં રમતગમતને નવું બળ મળ્યું છે અને યુવા ખેલાડીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.